ખાલી એની વાત છે. મને તે વખતે એટલો આત્મસંતોષ થયો કે ખાલી આપણી આંગળી કરવાથી કોઈના 3-4 લાખ રૂપિયા બચતા હોય, કોઈનું 1 નંબરનું હેલ્થ બનતું હોય, એક બોટલના 1000 રૂપિયા ગણો તમે, 150 રૂપિયા 1000 રૂપિયા મને 3-4 હજારમાં કોઈકના 3-4 લાખ રૂપિયા બચતા હોય, સારામાં સારું સ્વાસ્થ્ય થતું હોય, 200 પ્રકારની બીમારી સામે જો એને રક્ષણ મળતું હોય તો આપ્યામાં કોઈ વાંધો ખરો? બસ જ્યારે જ્યારે આવા રિઝલ્ટો મળતા જાય એટલે કામ કરવાની પ્રેરણા આપણને પોઝિટિવ મળતી જાય. એટલે પહેલાં પહેલું આ બિઝનેસને મેં નહીં કર્યો, આ બિઝનેસને મારી જોડે ઓને કરાયો. બિઝનેસને મેં કર્યો નહીં, કોણે કરાયો? નોનીએ કરાયો. બીજો કિસ્સો હું તમને ધુવારણનો કહું. ધુવારણ ગામનું નામ બધાએ સાંભળ્યું છે. ત્યાં આગળથી એક ભાઈ બરોડા જોબ કરતો હતો. સંજોગો વસાત એવું ઊભું થયું, એના મિસિસને ગર્ભાશય રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હતો, એનું ઓપરેશન કરાયું. તેમ છતાં એમાં કોઈ સુધારો ના આવ્યો. કન્ડિશન એવી થઈ એને જે માસિક આવતું હતું ને, માસિક ક્યારેય બંધ ના થયું. આવું કોઈ પણ લેડીઝને માસિક બંધ ના થાય, કેટલો સમય સુધી એ વેઠી શકે? શું કન્ડિશન થાય? 6 થી 7 મહિનાની અંદર 5 થી 6 લાખ રૂપિયા એણે ખર્ચી નાખ્યા એના સ્વાસ્થ્ય પાછળ. 6 થી 7 લાખ રૂપિયાનો ખર્ચ કરવા છતાં બરોડા, અમદાવાદ જેવા મોટા મોટા શહેરોમાં મલ્ટીનેશનલ કહેવાય એવી હોસ્પિટલોની અંદર છેલ્લે ડૉક્ટરોએ કહી દીધું કે હવે આની અંદર જે પ્રયત્નો આપણે કર્યા એમાં સુધારો આવવાની કોઈ શક્યતા દેખાતી નથી. એ સમય દરમિયાન મારો એક મિત્ર છે, એમણે વાત કરી છે કે અહીંયા આગળ એ વખતે ત્યાં ખડોદીની અંદર હાઈસ્કૂલમાં એક મિટિંગ રાખતા હતા, સેમિનારના રૂપમાં. આ રીતે સ્વાસ્થ્ય ઉપર પ્રોડક્ટની મિટિંગ અમે દર વખતે રાખીએ અઠવાડિયે. એ ભાઈને કોઈ કહ્યું છે કે આવીને ભાઈ મિટિંગમાં બેઠેલા. એ સમય દરમિયાન અહીંથી બધી પ્રોડક્ટની માહિતી ચાલુ હતી. આ માહિતી દરમિયાન એણે મિટિંગ પૂરી થઈ એટલે મને વાત કરી. એ વખતે મેં એને કહ્યું કે એક નોની લઈ જાઓ તમે અને એક આ બેરી લઈ જાઓ. બેરીથી શું થાય? હલો, બેરીથી શું થાય? લોહીની ટકાવારી વધે. હવે લોહીની ટકાવારી આવી બીમારી હોય એની જરૂર ખરી જ નહીં. એટલે આ મેં આલી અને આ નોની આ એક જ બોટલ પૂરી થઈ ગઈ. નોનીની એક બોટલ પૂરી થઈ ગઈ. એને પોઝિટિવ રિઝલ્ટ મળી ગયું. 6 મહિનાથી જે બ્લડિંગ હતું, 6 મહિનાની જે બ્લડિંગ ચાલુ